संवेद तं नृसिंहमहं भजे। विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमाम तत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। भवे भवे यथा भक्तिः पादयोस्तव जायते तथा कुरुष्व देवेश नाथस्त्वं नो यत प्रभो। नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनः तं नमामि हरिं परं। भवतापप्रणाशिन्यै आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्यै मातस्तुभ्यं नमो नमः। જય શ્રી કૃષ્ણ બધાને હરિઓમ. બહુ વખતે આપણે બધા મળ્યા. એક તો મારે પોંડિચેરીમાં એક મિદામ ચેરિટેબલ ટ્રસ્ટ કરીને છે, એમણે બાળકો માટે ગીતા તૈયાર કરી છે અને એનું ભારતની બધી ભાષાઓમાં એનો અનુવાદ થઈ રહ્યો છે. તો ગુજરાતીમાં મારે કરવાનો હતો, એટલે એ એક પુસ્તિકાનો અનુવાદ અને બીજું આપણે આ તો આપ જાણો જ છો બધા ભક્ત ચરિતાંકનનું સંપાદનનું કામ તો ચાલુ જ છે. એને કારણે ખૂબ વિલંબ થયો. હવે આપણે પાછા એને છે ને લગભગ બધા થઈ ગયા, એકાદ બે જ હવે તો બાકી છે. તો આપણે 7મા અધ્યાયથી ચાલુ કરીએ. ના પણ થઈ ગયું બધું. તો આપણે 7મો અધ્યાય સૌથી પહેલાં શ્રીધરજીની ટીકા વાંચીએ. અથ ભાગવત શ્રોતુઃ જન્મ વક્તું પરીક્ષિતઃ સુપ્તબાલવધાદ્રૌણેઃ દંડઃ સપ્તમ ઉચ્યતે. તો 7મા અધ્યાયમાં શું કહે છે? અથ હવે ભાગવત શ્રોતુઃ પરીક્ષિતઃ, બંને છઠ્ઠી વિભક્તિ છે. આ પરીક્ષિત છઠ્ઠી વિભક્તિ છે. તો ભાગવતના શ્રોતા પરીક્ષિતના જન્મની કથા વક્તુમ કહેવા માટે સુપ્ત બાલવધાત, સૂતેલા બાળકોનો જે વધ કર્યો એને કારણે દ્રૌણેહ એટલે કે દ્રોણના પુત્ર અશ્વત્થામાને જે દંડ થયો એની વાત 7મા અધ્યાયમાં કહે છે. તો પહેલાં આનું થોડું કથાનક જાણી લઈએ કે અશ્વત્થામાને શેનો દંડ થયો અને એને કયા સૂતેલા બાળકોને માર્યા. આમ તો બધું મહાભારતમાં બધાને વિદિત હશે થોડું, પણ આમાં જે અધ્યાયમાં જેટલો ભાગ છે કથાનો એ હું તમને કહી દઉં. રણભૂમિમાં દુર્યોધન પડ્યો છે, એના સાથળ બંને ભાગી ગયા છે. ભીમના ગદાના પ્રહારથી એ પડ્યો છે અને અશ્વત્થામાને એમ થાય છે કે મારા સ્વામીનું કંઈક પ્રિય કરો, એટલે એ એમ કહે છે કે હું પાંડવોના 5 માથા કાપી લઉં. તો એ રાત્રે બધા સૂઈ ગયા હોય છે ત્યારે પાંડવોના માથા લઈ આવવાનું કહે છે કે હું દુર્યોધનને કે હું રાત્રે જઈને 5 પાંડવોના માથા લઈ આવીશ. હવે ભગવાનને તો ખબર હતી
આ રીતે થવાનું છે. એટલે ભગવાન પાંડવોને ગંગા કિનારે લઈ ગયા. પણ એ દિવસે એવું બન્યું કે પાંડવોના જે 5 પુત્રો હતા એ પાંડવો જેવા જ દેખાતા હતા. યુધિષ્ઠિરનો પુત્ર જે દ્રૌપદીના પુત્રો હતા એ યુધિષ્ઠિર જેવો દેખાય. ભીમનો 5 જણા પાંડવોની ત્યાં આવ્યા અને એમની જગ્યાએ એ લોકો સૂઈ ગયા. હવે રાત્રે અશ્વત્થામા આવ્યો, એણે 5 બાળકો એટલે જે પાંડવ કુમારો હતા એની હત્યા કરી અને 5ના માથા લઈ અને દુર્યોધન પાસે ગયો. તો દુર્યોધને કહું કરે તે આ શું કર્યું? આ તો તે અમારા કુળનો નાશ કર્યો. અમને હવે જળની અંજલિ આપનારું પણ કોઈ હવે તો રહ્યું નહીં. મેં તો તને પાંડવોના મસ્તકો કાપવાના કહેલા. હવે આ બાજુ તો પાંડવોની શિબિરમાં હાહાકાર મચી ગયો કે આ બાળકોના કોણે આવા હત્યારો કોણ છે ને કોણે આવી હત્યા કરી. પછી ખબર પડી કે આ તો અશ્વત્થામા છે. એટલે અર્જુન અશ્વત્થામાની પાછળ દોડ્યો. એણે દ્રૌપદી તો અસહ્ય હાહાકાર વિલાપ દ્રૌપદીનો. અર્જુને કહ્યું કે આ હત્યારાને હું તારી સામે લાવી અને એનો વધ કરીશ. એમ કરીને અર્જુન તો ગાંડીવ લઈને દોડ્યો. હવે એણે ગાંડીવ લઈને દોડ્યો એટલે અશ્વત્થામાને પ્રાણ સંકટ દેખાયું. એટલે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. એટલે અર્જુને ભગવાનને કહ્યું કે મારે શું કરવું? તો ભગવાને કહ્યું તું પણ બ્રહ્માસ્ત્ર સામે એનો પ્રયોગ કર. બ્રહ્માસ્ત્રથી બ્રહ્માસ્ત્રને એનું નિવારણ કર અને પછી બંને પાછા ખેંચી લે. એટલે અર્જુને એ પ્રમાણે કર્યું. અશ્વત્થામાને પકડ્યો, બાંધી અને શિબિરમાં અશ્વત્થામાને લઈ આવ્યા. હવે અશ્વત્થામાને લાવ્યા પછી તો જોયું કે આ તો ગુરુપુત્ર. દ્રૌપદી કહું કે આ તો ગુરુપુત્ર છે કે મુચ્યતામ છોડી મૂકો કે 5 પોતાના બાળકો મરી ગયા છે તો પણ એટલી વામ સ્વભાવ એને, ખૂબ સુંદર સ્વભાવવાળી દ્રૌપદી. તો કે ગુરુપુત્રની તો હત્યા ના થાય આપણાથી. અર્જુનનું પણ મન નબળું પડી ગયું કે મેં પ્રતિજ્ઞા કરી છે પણ હું પાંડુ નહીં મારી શકું. ગુરુપુત્રને અશ્વત્થામાને હું નહીં મારી શકું. એટલામાં ભીમસેન આવ્યો. તો કે ભીમસેન કે આને તો મારવો જ પડે, અને માર્યા વિના તો ચાલે જ નહીં. હવે બધાએ ભગવાનને પૂછ્યું કે હવે શું કરીએ? તો ભગવાને એ વખતે ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું અને ભગવાને કહ્યું કે જો આતતાઈ તો વધને યોગ્ય જ છે. આતતાઈ એટલે કે જે બાળકોની હત્યા કરે, આગ લગાડે, ઝેર આપે, એવા બધા એને આતતાઈ કહેવાય. તો કે આતતાઈની તો હત્યા કરવી જ જોઈએ. પણ બ્રાહ્મણ જે અધમ બ્રાહ્મણ હોય તો પણ એની હત્યા ના થાય. તો પછી ભગવાને કહ્યું હત્યા કર પણ ખરો અને હત્યા થાય પણ નહીં. તો હવે શું કરવું? પણ અર્જુન તો ભક્ત હતો, એ ભગવાનનો અભિપ્રાય સમજી ગયો. એણે શું કર્યું કે અશ્વત્થામાના વાળનો ઉપર જે એનો મણી હતો તે વાળ સાથે એના મણીનું એને વપન કર્યું અને અશ્વત્થામાને શિબિરમાંથી કાઢી મૂક્યો. ત્યાર પછી આ જે પાંડવ કુમારો જે એમની હત્યા થઈ હતી એ બધાની અંત્યેષ્ટિ ક્રિયા કરી. આટલે સુધીનો આ આપણો આ 7મો અધ્યાય છે. પણ શરૂઆતમાં થોડુંક વેદાંત છે, પછી આ કથા અને એનું એ બધું શરૂ થાય છે. તો હવે આપણે પહેલો શ્લોક જોઈએ. પાનું છે શૌનક ઉવાચ 174. શૌનક ઉવાચ નિર્ગતે નારદે સૂત ભગવાન બાદરાયણઃ શ્રુતવાંસ્તદભિપ્રેતં તતઃ કિમકરોદ્વિભુઃ. હવે શૌનક ઋષિ પૂછે છે કે સૂત, હે સૂતજી, નિર્ગતે નારદે, સતી સપ્તમી આવી કે જ્યારે નારદજી ગયા ત્યારે ભગવાન બાદરાયણ વિભુ ભગવાન બાદરાયણે તદ અભિપ્રેતમ શ્રુતવાન, તદ એટલે નારદજીનો અભિપ્રાય સાંભળ્યો અને તતઃ ત્યાર પછી શું કર્યું? શૌનકજી પૂછે છે એટલે સૂતજી જવાબ આપે છે. એની કંઈ ટીકા છે નહીં. તસ્ય નારદસ્ય અભિપ્રેતમ શ્રુતવાન સન, તે નારદજીનો અભિપ્રાય સાંભળ્યો.
સૂત ઉવાચ બ્રહ્મનદ્યાં સરસ્વત્યાં આશ્રમઃ પશ્ચિમે તટે શમ્યાપ્રાસ ઇતિ પ્રોક્તઃ ઋષીણાં સત્રવર્ધનઃ. તો કહે છે કે બ્રહ્મનદી સરસ્વતીના પશ્ચિમે તટે, બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ પશ્ચિમે તટે શમ્યાપ્રાસ ઇતિ આશ્રમ. એ કેવો આશ્રમ છે? ઋષિણામ સત્રવર્ધન. સત્રવર્ધન એટલે યજ્ઞ કર્મની વૃદ્ધિ કરનાર શમ્યાપ્રાસ નામનો આશ્રમ પશ્ચિમે તટે, બ્રહ્મનદી સરસ્વતીના પશ્ચિમ તટે શમ્યાપ્રાસ આશ્રમ છે. ટીકા જુઓ. બ્રહ્મનદ્યામ બ્રહ્મદૈવત્યાયામ બ્રાહ્મણૈઃ આશ્રિતાયામ ચ. તો કહે છે કે બ્રહ્મનદ્યામ એટલે કે બ્રહ્મદૈવતવાળી. તો સરસ્વતી નદી જે છે એ બ્રહ્મલોકમાંથી પ્રગટ થઈ છે અને બ્રહ્મવિદ્યારૂપી સરસ્વતીનો પ્રાદુર્ભાવ પણ બ્રહ્માજીને ત્યાંથી થયેલો છે. તો બ્રહ્મવિદ્યાને કિનારે બ્રહ્મર્ષિઓ વસે છે. તો બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ ત્યાં બ્રાહ્મણૈઃ આશ્રિતાયામ ચ. તો ત્યાં બ્રાહ્મણો એનો આશ્રય કરે છે, એટલે કે બ્રાહ્મણો ત્યાં નિવાસ કરે છે. બ્રાહ્મણો ત્યાં સત્ર કર્મ વગેરે કરે છે. સત્રમ કર્મ વર્ધયતિ ઇતિ તથા. તો એ કેવું છે કે ત્યાં સત્ર કર્મ એટલે યજ્ઞ કર્મની વૃદ્ધિ કરાવે તેવો આશ્રમ છે. જુઓ ઉપર છે ને કે સત્રવર્ધન આશ્રમ, એટલે કે ત્યાં વધારે યજ્ઞ થાય એવી એ ભૂમિ છે. એવો આ શમ્યાપ્રાસ નામનો આશ્રમ છે. હવે શમ્યાપ્રાસ શબ્દ એ જે છે જ્યાં શમી અથવા શમવાન, શમી એટલે કે જેમાં શમ દમ વગેરે જે ષડ ઐશ્વર્ય છે, શમી અથવા શમવાન પુરુષો રહે છે જેમનામાં શમદમાદી સંપત્તિ છે, તેઓ જ ત્યાં પહોંચે છે. અને બીજું શું છે ત્યાં કે ત્યાં અનેક સ્થળે શમીના યજ્ઞીય વૃક્ષો છે. એટલે શમીના જે વૃક્ષોનું શમ્યા નામનું કાષ્ઠ છે તે હવન આદિમાં ખૂબ ઉપયોગી છે. વળી આ શમ્યા નામના કાષ્ઠને એ લોકોએ ખૂબ જોરથી એની ગદા બનાવી અને ફેંક્યો. અને એમાં એવું વિધાન છે કે જો ત્યાં ગાર્હસ્થ્ય યજ્ઞનો અંગારો પડે તો એ ભૂમિ ખૂબ પવિત્ર કહેવાય છે. તો ત્યાં શમ્યા નામના કાષ્ઠને ખૂબ જોરથી ફેંક્યું, ત્યાં એ અંગારો પણ પડ્યો અને એટલે એનું નામ શમ્યાપ્રાસ કહેવાયું. અને શમીન પ્રકર્ષેણ આસતે ઇતિ શમ્યાપ્રાસ, એટલે કે શમપ્રધાન ઋષિઓનું આ નિવાસ સ્થાન છે એવું આ શમ્યાપ્રાસ આશ્રમ છે. સત્રવર્ધન સતઃ સજ્જનાથ ત્રાતિ ઇતિ સત્ર. સજ્જનોની જે રક્ષા કરે તે સત્ર. હવે ભગવાન પણ સજ્જનોની રક્ષા કરનારા છે. એટલે સત્ર શ્રીહરિ તેન વર્ધ્યતે સ્વ સમુપસ્થિત્યા ઇતિ સત્રવર્ધન. અર્થાત સજ્જનોની રક્ષા કરનાર શ્રીહરિ ત્યાં નિવાસ કરીને પોતાની ઉપસ્થિતિથી સર્વની વૃદ્ધિ કરે છે. તેથી આશ્રમને સત્રવર્ધન માન્યો છે. એની ટીકા જુઓ, જોઈએ આપણે ટીકા તો એની આગળ. તસ્મિન સ્વ આશ્રમે વ્યાસ બદરી ષંડમંડિતે આસીનોપ ઉપસ્પૃશ્ય પ્રણિદધ્યૌ મનઃસ્વયં. તો શું કહે છે? બદરી ષંડમંડિતે તસ્મિન સ્વે આશ્રમે, બોરડીના વૃક્ષોના સમૂહથી શોભાયમાન એવા તે પોતાના આશ્રમમાં વ્યાસજીએ શું કર્યું?
ઉપસ્પૃશ્ય, જો આસીન અપ ઉપસ્પૃશ્ય, જળથી એમણે આચમન કર્યું. પછી પ્રણિદધ્યૌ મનઃ સ્વયં, પોતાના મનને સ્વયં સ્થિર કર્યું. બદરીણામ ષંડેન સમૂહેન, મંડિતે, બદરી એટલે બોરના વૃક્ષોના સમૂહથી જે શોભાયમાન છે ત્યાં વ્યાસજીએ મનઃ પ્રણિદધ્યૌ સ્થિરી ચકાર, તો ત્યાં એમણે મનને પ્રણિદધ્યૌ એટલે કે ત્યાં મનને સ્થિર કર્યું. અને સ્થિર કરીને સમાધિનાનુસ્મર તદ્વિચેષ્ટિતમ, તો નારદજીએ શું કહ્યું હતું કે તમે સમાધિ દ્વારા તદ્વિચેષ્ટિતમ, તે ભગવાનની લીલાનું સ્મરણ કરો. નારદ ઉપદિષ્ટમ ધ્યાનમ કૃતવાન ઇત્યર્થ, તો એમણે નારદજીએ જે ઉપદેશ કરેલો એમનું એમણે ધ્યાન કરવા માંડ્યું. તો નારદજીએ એમને શું કહ્યું? નારદજીએ પોતાના પૂર્વજન્મની કથા દ્વારા એમ બતાવ્યું કે ભક્તિથી જ ભગવાન પ્રાપ્ત કરી શકાય છે. એમણે ભક્તિનું મહાત્મ્ય સમજાવ્યું. તેમણે વ્યાસજીને સમજાવ્યું કે જ્ઞાન પ્રધાન શાસ્ત્રો તો બહુ લખ્યા, હવે પ્રેમ પ્રધાન ભક્તિ પ્રધાન શાસ્ત્ર રચો. જ્ઞાન, કર્મ, ધર્મ, આચાર બધું જ પુરાણોમાં છે, પણ એક એવું શાસ્ત્ર લખો કે જેમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ, ભક્તિ, ભગવાન મહિમા, ભગવદ્ ગુણાનુવાદ એવું કંઈ હોય તો એવો તમે શાસ્ત્ર રચો. તો નારદજી કહી ગયા કે એનાથી કે અમે એવું કરો કે સર્વના હૃદયમાં પ્રેમ પ્રગટવો જોઈએ ભગવાન માટે, શ્રી કૃષ્ણ પ્રત્યે ભક્તિ જાગવી જોઈએ, એવું તમે શાસ્ત્રનું તાત્પર્ય બતાવ્યું કે જો ભગવાન પ્રત્યે ભક્તિ જાગે તો એ શાસ્ત્રનું તાત્પર્ય સચવાયું. તો શાસ્ત્ર વાંચ્યા પછી પ્રભુ પ્રત્યે જો પ્રેમ ના જાગે તો પછી એ નિરર્થક છે. પ્રભુ પ્રત્યે પ્રેમ જાગવો જોઈએ, અનુરાગ જાગવો જોઈએ, અને સંસારના વિષયો પ્રત્યે વિરાગ જાગવો જોઈએ. તો ગમે તેટલા શાસ્ત્રો વાંચીએ પણ જો પ્રભુ પ્રત્યે પ્રેમ ન જાગે તો એ કેવળ શ્રમ છે. શ્રમ એવ હિ કેવલમ નોત્પાદયેદ યતિ રતિમ, જો એ રતિ ભગવાન પ્રત્યે જો રતિનું ઉત્પાદન ના કરે તો શ્રમ એવ હિ કેવલમ. ભગવત પરિતોષણમ, ભગવાનની પ્રસન્નતા માટે સર્વ કર્મનો વિનિયોગ કરવાનો છે. બ્રહ્મસૂત્રના 3જા અધ્યાયમાં 4th પાદમાં પણ કહ્યું છે સર્વાપેક્ષા યજ્ઞાદિ શ્રુતે અશ્વવત, એટલે શું કે સર્વ કર્મનો ઉપયોગ અશ્વ સમાન છે. તમે જવાના સ્થાન સુધી અશ્વ સવારને લઈ જાય, પછી અશ્વનું શું કામ છે? એવી રીતે જો એક વખત પ્રેમ પ્રભુમાં ઉત્પન્ન થઈ ગયો તો પછી આ બધા શાસ્ત્રોનું કંઈ પ્રયોજન નથી. તો માટે સર્વ કર્મ ધર્માદિ શાસ્ત્રાદિનો વિનિયોગ પ્રભુ પ્રેમ પ્રાપ્તિમાં છે. આ બધું નારદજીએ સમાધિના અનુસ્મર, આ બધું નારદજીએ સમાધિ દ્વારા એનું સ્મરણ કર્યું. ભક્તિ યોગે ન મનસી સમ્યક પ્રણિહિતે મલે, અપશ્યત પુરુષમ પૂર્વમ માયામ ચ તદુપાશ્રયામ. તો કહે છે કે ભક્તિ યોગ દ્વારા સમ્યક પ્રણિહિતે અમલે મનસી, સારી રીતે પ્રણિહિતે એટલે નિશ્ચળ એકાગ્ર થયેલા મનમાં, અમલે નિર્મળ થયેલા ઉજ્જવળ થયેલા મનમાં, અપશ્યત પૂર્વમ પુરુષમ, પૂર્વમ એટલે આદિ પુરુષ, આદિ નારાયણ. તો એમણે જે મનને એકાગ્ર કર્યું, ભક્તિયોગથી મનને એકાગ્ર કરી અને જે મન નિર્મળ થયું, એકાગ્ર થયું, એમાં એમણે ભગવાનના દર્શન કર્યા, આદિ નારાયણના દર્શન કર્યા. અને પછી માયામ ચ તદુપાશ્રયામ, અને પછી ભગવાનના આશ્રયવાળી માયાના પણ દર્શન કર્યા. પ્રણિહિતે નિશ્ચલે અત્ર હેતુ
ભક્તિયોગેન અમલે. તો શું કહે છે? પ્રણિહિતે એટલે એકાગ્ર થયેલા નિશ્ચળ મનમાં. એનું શું કારણ શું હતું નિશ્ચળ મન થવાનું? શું અત્ર હેતુ? ભક્તિયોગેન અમલે. ભક્તિયોગથી મન કેવું થઈ ગયું હતું? નિર્મળ. તેથી મન એકાગ્ર થઈ ગયું. પૂર્વમ પ્રથમમ પુરુષમ ઈશ્વરમ અપશ્યત. તો પૂર્વમ પ્રથમ એમણે ભગવાનના દર્શન કર્યા. હવે આમાં પૂર્વના 3 અર્થ છે. પહેલો તો પ્રથમ અર્થ કર્યો કે પહેલાં ભગવાનના દર્શન કર્યા. પછી પૂર્વમ પુરુષમ એટલે આદિનારાયણના દર્શન કર્યા. અને ત્રીજો જે છે એનો એક બીજો પૂર્ણમ પાઠ છે. તો પૂર્ણ પુરુષના દર્શન કર્યા. ત્રીજો અર્થ એ રીતે લેવાનો છે કે પૂર્ણમ પુરુષમ અપશ્યત. તો વ્યાસજીએ પૂર્ણ પુરુષના દર્શન કર્યા અને ત્યારબાદ તદ ઉપાશ્રયામ ઈશ્વરાશ્રયામ ભગવાનના આશ્રયવાળી તદ ઉપાશ્રયામ ઈશ્વરાશ્રયામ ઈશ્વરાશ્રયામ ઈશ્વરના આશ્રયવાળી તદ અધીનામ માયામ ચ અપશ્યત. એટલે ભગવાનને અધીન ભગવાનના આશ્રયવાળી માયાના પણ વ્યાસજીએ દર્શન કર્યા. ઈશ માયા કૃતામ ચ જીવાનામ સંસ્કૃતિમ અપશ્યત ઇત્યાહ. તો શું કહે છે કે ઈશ્વરની માયાએ કરેલા જીવોના સંસારને પણ વ્યાસજીએ જોયો. એટલે વ્યાસજીએ એ જોયું કે ઈશ્વરની માયાથી જીવો જે દુઃખી થઈ રહ્યા છે એના પણ વ્યાસજીને દર્શન થયા. હા, આપણે પહેલાં જો આ ત્રીજા શ્લોકમાં આ કહેવાનું રહી ગયું. એક તો બદરી ષંડ મંડિતે. તો જો બોરના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં છે ત્યાં, એટલે કે મહાત્માઓ ત્યાં બોરના ફળ ખાઈને ત્યાં સમય વ્યતીત એક તો કરતા હતા. બીજું કે નારાયણ જ્યારે તપ કરવા ગયા ત્યારે લક્ષ્મીજી કે ક્યાં જાઓ છો તમે? તો કે તમે મને વિક્ષેપ ના કરશો, હું તપ કરવા જાઉં છું. એટલે નારાયણ ત્યાં તપ કરવા ગયા અને લક્ષ્મીજી બદરીનું એટલે કે બોરનું વૃક્ષ બનીને એમને છાયા આપી કે વિક્ષેપ નહીં કરું. એટલે બદરીના ત્યાં પુષ્કળ વૃક્ષો છે. તો બદરી ષંડ મંડિતે ઉપરના શ્લોકમાં જે આવી ગયો ને એ શબ્દ. પછી ઉપસ્પૃશ્ય આપણે ઉપર જોયું કે વ્યાસજીએ ઉપસ્પૃશ્ય એટલે કે આચમન કર્યું. તો ઉપસ્પૃશ્ય વ્યાસજી સમાધિમાં બેઠા તે પૂર્વે આચમન કર્યું. 3 વખત આચમન કરવાથી વેદની રુચાઓ પ્રસન્ન થાય છે. યહ ત્રિહિ આચામતી તેન રુચ પ્રીણાતિ. તો રુચાઓ પ્રસન્ન થાય છે. અને જળથી પોતાને પવિત્ર કરવાની પ્રણાલી છે. આપણે જ્યારે પૂજામાં બેસીએ છીએ ત્યારે મહારાજ કહે છે ને ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ, પછી ગોવિંદેતી હસ્તમ પ્રક્ષાલ્ય. તો 3 વ્યાહૃતિઓ જે છે એ વેદ સારભૂત બ્રહ્મ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. હવે આપણે શ્લોક 4 એમાં જે છે ભક્તિયોગથી વ્યાસજીનું મન એકાગ્ર થયું ત્યારે તેમને ભગવાનના દર્શન થયા. વ્યાસજીએ સમાધિમાં ભગવત સાક્ષાત્કાર કર્યો. અહીં મનની 2 વિશેષતા બતાવી છે, પ્રણિહિતે અને અમલે. આ 2 વિશેષતાઓ મનની જે છે તો પહેલાં એક તો એ કે મન એકાગ્ર નિશ્ચળ થયું, સમાધિસ્થ થયું. અને બીજી વિશેષતા અમલે. અમલનો અર્થ છે મન ઉજ્જવળ થઈ ગયું, નિર્મળ થઈ ગયું. હવે પ્રથમ ભગવાનના દર્શન થયા, પછી માયાના દર્શન થયા. તો પ્રથમ ભગવત દર્શન થયા, તેથી માયાથી એમને જે મોહ થાય તે થયો નહીં, કારણ કે પહેલાં ભગવાનના દર્શન થઈ ગયા. ભગવાને પણ ગીતામાં કહ્યું છે દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યંતે માયામેતામ તરંતી તે. તો પહેલાં ભગવાનનું શરણું સ્વીકાર્યું, એટલે કે જે મામેવ એ પ્રપદ્યંતે જે મારે શરણે આવે છે માયા એ તામ તરંતી, એ બધા માયાને તરી જાય છે. એટલે માયાની જે અસર થવી જોઈએ વ્યાસજી ઉપર થઈ નહીં. માયાને વ્યાસજી પણ તરી ગયા. માયાથી એમનું મન મોહિત ન થયું.
તો ભગવાન કહે છે કે મારી ત્રિગુણમયી માયા અલૌકિક છે, તરવી મુશ્કેલ છે, પરંતુ જેઓ મારી શરણે આવે છે તેઓ આ માયાને તરી જાય છે. તો આ રીતે વ્યાસજીએ પહેલાં ભગવાનના દર્શન કર્યા, પછી માયાના દર્શન કર્યા, અને હવેના શ્લોકમાં કહે છે કે જીવાનામ સંસ્મૃતિમ અપી અપશ્યત, કે જીવોની પણ જે સંસ્કૃતિમાં દુઃખ વગેરે છે, અવિદ્યા છે, એ પણ એમણે જોઈ. યયા સંમોહિતો જીવ આત્માનં ત્રિગુણાત્મકં પરોપી મનુતે નર્થમ તત્કૃતં ચાભિપદ્યતે. તો યયા સંમોહિત જીવ, જે માયાથી સંમોહિત થયેલો જીવ, પરહ અપી, એટલે કે એ ત્રિગુણ, એનામાં 3 ગુણો છે, સત્વ, રજસ અને તમસ, એનાથી તો એ જીવ ખરેખર તો પર છે, છતાં પણ પરહ અપી, પર હોવા છતાં, આત્માનમ, પોતાને, ત્રિગુણાત્મકમ મનુતે, પોતાને તો એ 3 ગુણોવાળો જ સમજે છે જીવ, અને 3 ગુણવાળો સમજે છે. તત્કૃતમ, તેને કારણે, તત્કૃતમ એટલે તેને કારણે, અનર્થમ ચ અભિપદ્યતે, 3 ગુણવાળો પોતાને જુએ છે, એને કારણે અનર્થને પામે છે. હવે આ શ્લોક છે, પહેલાં ટીકા જુઓ. યયા સંમોહિત સ્વરૂપ આવરણેન વિક્ષિપ્ત પરહ અપી ગુણત્રયાદ વ્યતિરિક્ત અપી તત્કૃતમ ત્રિગુણત્વ અભિમાનકૃતમ અનર્થમ ચ કર્તૃત્વાદિકમ પ્રાપ્નોતિ. તો યયા સંમોહિત, જે માયાથી સંમોહિત થયેલો જીવ, સ્વરૂપ આવરણેન, સ્વરૂપના આવરણને કારણે. તો આવરણ એટલે શું? આવરણ એટલે નહીં, આવરણ એટલે જે પોતાના સ્વરૂપને આત્મ સ્વરૂપથી જુદું માને, દેહ ઇન્દ્રિય પોતાને માને, એ જે માયાનો પડદો છે એને આવરણ કહેવામાં આવે છે. અને વિક્ષિપ્ત, તો વિક્ષેપ એટલે શું? એના એ આવરણને કારણે વિક્ષિપ્ત થઈ જાય છે, પોતાને આત્મ સ્વરૂપ નથી સમજતો, એને કારણે વિક્ષેપ. વિક્ષેપ એટલે કે સમાધિમાંથી અન્ય થઈ જવું, બહાર આવી જવું, સમાધિમાં જે વિક્ષેપ ખલેલ પડે એને વિક્ષેપ કહેવામાં આવે છે. અને પછી આમાં શું કહે છે? આવરણને કારણે જે અધ્યાસ થાય છે, અધ્યાસ એટલે કે જે મિથ્યા ભ્રાંતિ થાય છે, જેને કારણે જીવ સંમોહિત થાય છે, તે સ્વરૂપ આવરણને કારણે વિક્ષેપ થયેલો. પરહ અપી, એનો શું અર્થ કર્યો જુઓ? ગુણત્રયાદ વ્યતિરિક્ત અપી, 3 ગુણોથી પોતે જુદો હોવા છતાં, પરહ એટલે જુદો હોવા છતાં, તત્કૃતમ એટલે કે 3 ગુણત્વ અભિમાનકૃતમ, તત એટલે 3 ગુણોથી જે અભિમાન થાય છે, જે છે એ અનર્થ, એને કારણે કર્તૃત્વાદિકમ પ્રાપ્નોતિ. કર્તૃત્વાદિકમ એટલે શું? હું કરતા છું, હું ભોગતા છું, એ વગેરે જે અનર્થ છે એને પ્રાપ્ત કરે છે. અનર્થોપશમમ સાક્ષાત ભક્તિયોગમધોક્ષજે લોકસ્યા જાનતો વિદ્વાન ચક્રે સાત્વત સંહિતામ. તો અધોક્ષજે સાક્ષાત ભક્તિ યોગમ,
ભગવાન અધોક્ષજ પ્રત્યે જે સાક્ષાત ભક્તિયોગ છે તે કેવો છે? અનર્થ ઉપશમમ, અનર્થને શાંત કરનાર છે. ભક્તિયોગ કેવો છે? અનર્થને શાંત કરનાર છે. ભગવાન અધોક્ષજે સાક્ષાત ભક્તિયોગમ અનર્થોપશમમ, અનર્થને શાંત કરનાર સાક્ષાત ભક્તિયોગ તેમણે જોયો, પરંતુ લોકો આ નથી જાણતા. લોકસ્ય અજાનત, લોકો એમ નથી જાણતા કે ભક્તિયોગને કારણે અનર્થ બધો શાંત થઈ જશે. એટલે લોકસ્ય અજાનત, લોકો આ નથી જાણતા. માટે વિદ્વાન એટલે વિદ્વાન વ્યાસજીએ સાત્વત સંહિતામ ચક્રે, સાત્વત સંહિતા એટલે કે શ્રીમદ ભાગવતની રચના કરી. ભગવાન અધોક્ષજ પ્રત્યે કરવામાં આવેલો ભક્તિયોગ અનર્થને શાંત કરનાર છે, પરંતુ લોકસ્ય અજાનત, લોકો આ નથી જાણતા. એટલે વિદ્વાન વ્યાસજીએ સાત્વત સંહિતાની રચના કરી. અનર્થમ ઉપશમયતિ યહ અધોક્ષજે સાક્ષાત ભક્તિયોગ તમ ચ અપશ્યત. તો એમ કહે છે કે જો પહેલાં તો પૂર્ણ પુરુષ આદિ પુરુષના દર્શન કર્યા, પછી માયાના દર્શન કર્યા, અને પછી યહ સાક્ષાત ભક્તિયોગ તમ ચ અપશ્યત. યહ કે જે ભક્તિયોગ અનર્થને શાંત કરનાર છે તેને પણ અપશ્યત શબ્દ આપણે ટીકામાંથી લીધો, શ્લોકમાં નથી. એટલે આપણે જોયો કૌંસમાં છે ત્યાં. ભગવાન અધોક્ષજ પ્રત્યે અનર્થ ઉપશમયથી, અનર્થને શાંત કરનાર સાક્ષાત ભક્તિયોગના પણ વ્યાસજીને દર્શન થયા. એતત સર્વમ સ્વયં દૃષ્ટ્વા એવં અજાનતઃ લોકસ્ય અર્થે સાત્વત સંહિતામ શ્રી ભાગવત આખ્યામ ચક્રે. તો એતત સર્વમ દૃષ્ટ્વા, આ બધું જોઈને, એવમ અજાનતઃ કે ભક્તિયોગ અનર્થને શાંત કરનારો છે, એવમ એ નથી જાણતા લોકો. એવમ અજાનતઃ લોકસ્ય અર્થે, એ લોકો માટે સાત્વત સંહિતામ એટલે કે શ્રીમદ ભાગવત નામની સાત્વત સંહિતા ચક્રે રચના કરી. તદ અનેન શ્લોકત્રયેણ ભાગવતાર્થ સંક્ષેપત દર્શિત. તો આ 3 શ્લોક દ્વારા, કયા 4, 5, 6, એ 3 શ્લોક દ્વારા ભાગવતનો અર્થ સંક્ષેપમાં દર્શાવ્યો છે. 4, 5, 6 દ્વારા. એતદ ઉક્તમ ભવતી, તો એમ કહેવા શું માગે છે? વિદ્યા શક્ત્યા માયા નિયંતા નિત્ય આવિર્ભૂત પરમાનંદ સ્વરૂપ સર્વજ્ઞ સર્વશક્તિ ઈશ્વર તન્માયયા सम्मोहित તિરોભૂત સ્વરૂપ તદ્વિપરીત ધર્મા જીવ તસ્ય ચ ઈશ્વર ભક્ત્યા લબ્ધ જ્ઞાનેન મોક્ષ. આમાં આટલા લાંબા વાક્યમાં એટલું જ કહેવા માગે છે કે જીવ ઈશ્વરની ભક્તિ દ્વારા મોક્ષને પ્રાપ્ત કરે છે. આમાં 5 તો ઈશ્વરના વિશેષણ છે. લાંબુ વાક્ય છે એટલે સમજ એટલા માટે તરત પડી જશે કે જો પહેલી વિભક્તિવાળા ભગવાનના બધા વિશેષણો છે. જુઓ, માયા નિયંતા, પછી નિત્ય
આવિર્ભૂત પરમાનંદ સ્વરૂપ, પછી સર્વજ્ઞ, સર્વશક્તિ, ઈશ્વર. આટલે લગભગ 2 લીટી તો ઈશ્વરના વિશેષણો જ છે. એવા તો શું કહે છે કે વિદ્યાશક્તિથી માયાના નિયંતા, પહેલાં તો ભગવાન જે છે માયાના નિયંતા, નિત્ય આવિર્ભૂત પરમાનંદ સ્વરૂપ, જેમનું પરમાનંદ સ્વરૂપ નિત્ય આવિર્ભૂત, જે નિત્ય પરમાનંદ સ્વરૂપ છે. વળી સર્વજ્ઞ, જે સર્વજ્ઞ છે, સર્વશક્તિ, સર્વશક્તિમાન છે, ઈશ્વર, ઈશ્વર છે, તે માયયા સંમોહિત, માયાથી સંમોહિત થયેલો કોણ? જીવ. તિરોભૂત સ્વરૂપ, એ પોતાના સ્વરૂપનું જ્ઞાન અને તિરોહિત થઈ ગયું છે. તો જીવ કેવો છે? માયયા સંમોહિત, પછી તિરોભૂત સ્વરૂપ, પછી બીજો જીવ કેવો છે? તદ વિપરીત ધર્મા, જીવ ભગવાનથી વિપરીત ધર્મવાળો છે. ભગવાનના જેટલા ધર્મો છે એનાથી જીવના બધા વિપરીત ધર્મો છે. ચ ઈશ્વર ભક્ત્યા, એ આવો જે જીવ છે તે આવા ઈશ્વરને ઈશ્વર ભક્તિથી લબ્ધ જ્ઞાનેન, ભક્તિથી જ જ્ઞાન પ્રાપ્ત થવાથી મોક્ષને પ્રાપ્ત કરે છે. હવે જુઓ ફરીથી, પહેલાં જો ગુજરાતી એકવાર વાંચી જુઓ. વિદ્યાની શક્તિથી માયાના નિયંતા, જેમનું બંને વચ્ચેનો તફાવત બતાવ્યો છે. આ બધા આગળના પણ શ્લોકમાં એ જ બતાવે છે. તો જુઓ, વિદ્યાની શક્તિથી માયાના નિયંતા, પછી હવે ભગવાનના વિશેષણો છે, જેમનું પરમાનંદ સ્વરૂપ નિત્ય આવિર્ભૂત થયેલું છે, તેવા સર્વજ્ઞ, સર્વશક્તિમાન ઈશ્વર, તેમની માયાથી સંમોહિત થયેલો જીવ, કે જેનું પોતાનું સ્વરૂપ ઢંકાઈ ગયું છે, તેવો તે જીવ ઈશ્વરથી વિપરીત ધર્મવાળો છે. એવો જીવ ઈશ્વરની જ ભક્તિથી પ્રાપ્ત થયેલા જ્ઞાન દ્વારા મોક્ષને પ્રાપ્ત થાય છે. એ તદ ઉત્તમ ભવતી, આટલું કહેવા માગે છે. હવે આગળ જુઓ. તદ ઉત્તમ વિષ્ણુ સ્વામીના, કે વિષ્ણુ સ્વામી નામના એક જે વિદ્વાન છે એમણે પણ એ જ કહ્યું છે. લાદિન્યા સંવિદાશ્લિષ્ટ સચ્ચિદાનંદ ઈશ્વર સ્વાવિદ્યા સંવૃતો જીવ સંક્લેશ નિકરાકર. તો પહેલી લીટી છે એમાં ઈશ્વરની વાત કરી છે, અને જે બીજી લીટી છે એમાં જીવની વાત કરી છે. તો ઈશ્વર કેવા છે? લાદિન્યા. તો એ લાદિની એટલે અંદરથી એકદમ પરમાનંદ સ્વરૂપવાળા છે. ભગવાનની જે લાદીની શક્તિ છે તે એવા પરમાનંદ સ્વરૂપવાળા. પછી સંવિદા એટલે જ્ઞાન શક્તિ વડે આશ્લિષ્ટ છે, એટલે કે એની સાથે સંયુક્ત છે. તો ભગવાન સચ્ચિત આનંદ સ્વરૂપવાળા ઈશ્વર પરમ આનંદમયી જ્ઞાન શક્તિ વડે આશ્લિષ્ટ છે. જો સચ્ચિદાનંદ ઈશ્વર લાદિન્યા પરમ આનંદમયી સંવિદા જ્ઞાન શક્તિ વડે સંયુક્ત છે. આ ઈશ્વરનું સ્વરૂપ થયું. હવે જીવનું સ્વરૂપ જુઓ. જીવનું સ્વરૂપ કેવું છે? સ્વ અવિદ્યા સંવૃત જીવ, પોતાની અવિદ્યાથી જીવ આચ્છાદિત થયેલો છે. સંવૃત, સ્વ અવિદ્યા સંવૃત જીવ સંક્લેશ નિકર આકર. તો ક્લેશનો જે સમૂહ છે એનો આકર છે, એટલે કે એનો ભંડાર છે. તો જીવ જે છે એ ક્લેશના સમૂહની ખાણ છે, અને ઈશ્વર કેવા છે? સચ્ચિદાનંદ સ્વરૂપવાળા ઈશ્વર પરમ આનંદમય જ્ઞાન શક્તિ વડે આશ્લિષ્ટ છે. આ જીવ અને ઈશ્વરનું સ્વરૂપ બતાવ્યું. હવે ત્રીજા શ્લોકમાં પણ એ જ વાત કહે છે. તથા સ ઈશો યદ્વશે માયા સ જીવો યસ્તયાર્દિત
સ્વાવિર્ભૂત પરાનંદ સ્વાવિર્ભૂત સુદુઃખભૂ સ્વાદૃગુત્થ વિપર્યાસ ભવભેદજભીષુચ યન્માયયા જુષન્નાસ્તે તમિમં નૃહરિં નુમઃ. હવે આમાં જે ચોથી લીટીમાં મન માયા છે ને એને બદલે મને બદલે ય કરવાનો છે, એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. યન્માયયા તો પહેલી લીટીમાં જુઓ કે સહ ઈશ એ ઈશ્વર છે. તો કોણ છે? યદ વશે માયા, જેમના વશમાં માયા છે. સહ ઈશ યદ વશે માયા સહજીવ યહ તયા અર્દિત. તો જીવ કોણ છે? કે તયા એટલે તે માયાથી જે દુઃખી છે, અર્દિત એટલે દુઃખી. તો જીવ કોણ છે? કે તે જે માયાથી તે દુઃખી છે તે જીવ છે. અને ઈશ્વર કોણ છે? કે માયા જેના વશમાં છે. સ્વ આવિર્ભૂત પરાનંદ, સ્વ આવિર્ભૂત પોતાનામાંથી એમણે પરાનંદ શ્રેષ્ઠ આનંદ ઉત્પન્ન કર્યો છે. સ્વ આવિર્ભૂત સુદુઃખભૂ, અત્યંત સુદુઃખ એટલે અતિશય દુઃખ જેમાંથી ઉત્પન્ન થાય છે એવો કોણ છે? જીવ. સ્વ આવિર્ભૂત સુદુઃખભૂ. તો જીવે પોતાનામાંથી આત્યંતિક દુઃખો ઉત્પન્ન કર્યા છે. હવે આગળ શું કહે છે? સ્વ અદૃક ઉત્થ વિપર્યાસ. સ્વ અદૃક એટલે અવિદ્યા. તો પોતાનામાંથી જે અવિદ્યા ઉત્પન્ન થઈ છે એને કારણે જે વિપર્યાસ એટલે કે દેહાદિમાં આત્મબુદ્ધિ થવી, તો એ જે વિપર્યાસ છે તેમાંથી ભવ એટલે વિપર્યાસમાંથી થાય છે. શું થાય છે? ભેદ થાય છે. ભેદ શું? ભેદ હું તમને હમણાં સમજાવીશ. આ થોડુંક ટેકનિકલ છે પણ ગમે એવું છે. તો જે એ જે વિપર્યાસ થાય છે એને કારણે ભવ ભેદ, ભવ એટલે થાય છે, ભેદ થાય છે. અને એ ભેદ એ ભેદમાંથી શું થાય છે? જ એટલે જન્મે છે. ભી અને શુચ, તો એ ભેદમાંથી ભય અને શોક થાય છે. યન્માયયા જુષન આસ્તે, જેની માયાથી જીવ આ બધાનું સેવન કરે છે, તે જેની માયા છે એ માયાવાળા નરહરિ તમ ઇમમ નૃહરિમ નુમઃ, તે નૃહરિની અમે સ્તુતિ કરીએ છીએ. નું સ્તુતૌ, એમની અમે સ્તુતિ કરીએ છીએ. આમાં સ્તુતિ છેલ્લે કરે છે અને જીવ અને ઈશ્વરની આ રીતે સરખામણી કરે છે. ફરી એકવાર કહી જવું કે ક્લિયર છે જ ડિફિકલ્ટ છે. જુઓ, સ્વ અદૃક ઉત્થ વિપર્યાસ, પોતાના અજ્ઞાનને કારણે ઉઠેલો વિપર્યાસ એટલે કે દેહાદિમાં આત્મબુદ્ધિ હોવી એવો જે એને કારણે જે ભેદ થાય છે એ ભેદમાંથી જન્મેલા ભય અને શોકવાળો જે જીવ છે, એવો જે જીવ જેની માયાથી સેવન કરે છે તે આ નરહરિ ભગવાનની અમે સ્તુતિ કરીએ છીએ. પહેલાં તો ભેદ તમે લોકો જાણો કે ભેદ એ શું છે. જો ભેદ 3 પ્રકારના છે: સજાતીય, વિજાતીય અને સ્વગત. એક આંબાના વૃક્ષ અને બીજા આંબાના વૃક્ષ એ બેમાં ફેર છે. ભલે બંને સજાતીય છે એટલે એ સજાતીય ભેદ છે. વિજાતીય ભેદ એ વૃક્ષ અને પથ્થર વચ્ચેનો ભેદ, એ બંને વચ્ચે તો ભેદ છે એટલે વિજાતીય ભેદ. અને સ્વગત ભેદ એટલે અવયવ અને અવયવીનો ભેદ, એટલે વૃક્ષ, ડાળી, પાંદડા, ફૂલ એ બધા એકબીજાથી જુદા છે. તો આ એ 3 પ્રકારના ભેદ છે. પણ આમાં જે ભેદની વાત છે તે જીવ, ઈશ્વર અને જગતના 5 પ્રકારના ભેદની વાત છે. તો એ કયા ભેદ છે? જીવ અને ઈશ્વરનો ભેદ, જીવ અને જીવનો ભેદ, જીવ અને જળનો ભેદ, જીવ અને ઈશ્વર અને જળનો ભેદ, અને જળ અને જળ વચ્ચેનો ભેદ. તો આવી જે આ મનસ્થિતિ છે કઈ? સ્વ અદૃક એટલે અવિદ્યાથી જે વિપર્યાસ થાય છે એને કારણે જે ભેદ થાય છે, એને કારણે ભેદ જ જન્મે છે. શું? ભય અને શોક.
તો એવા ભય અને શોકનું જીવ જેની માયાથી સેવન કરતો રહે છે તે આ નર હરિ ભગવાનની અમે સ્તુતિ કરીએ છીએ. હવે પહેલાં તમે એક અવિદ્યા અને માયા વચ્ચે આપણે એનો સમજી લઈએ. હવે જુઓ, માયા અને અવિદ્યામાં શું અંતર છે? તો અવિદ્યા જેનામાં હોય છે એને મોહિત કરે છે. અવિદ્યા જેનામાં હોય છે એને મોહિત કરે છે, અને માયા જેનામાં હોય છે તેને મોહિત કરતી નથી. આ કેવી રીતે સમજીએ? કે જે માયાને જુએ છે તેને માયા મોહિત કરે છે. માયાને જે જુએ છે તેને માયા મોહિત કરે છે, પણ જેનામાં માયા છે એને માયા મોહિત નથી કરતી. એને તમે આમ સમજો કે માયા એટલે જાદુનો ખેલ. તો જાદુનો ખેલ જાદુગરને મોહિત નથી કરતો, એટલે કે માયા ભગવાનને મોહિત નથી કરતી. પણ માયાને આપણે જોઈએ છીએ તો માયા આપણને મોહિત કરે છે. અર્થાત માયા ઈશ્વરને મોહિત કરી શકે નહીં. એટલે માયાના આશ્રયરૂપ ઈશ્વરને માયા મોહિત નથી કરતી. માયા તો એને મોહિત કરે છે કે જે માયાને જુએ છે. આ જ રીતે અવિદ્યા એટલે અજ્ઞાન, અણસમજ, બેવકૂફી, જે બી તમે. તો આ અવિદ્યા જેનામાં રહે છે તેને મોહિત કરે છે. આપણામાં અવિદ્યા છે એટલે આપણે મોહિત થઈએ છીએ. તો અવિદ્યા કેવી છે? આશ્રય વ્યામોહિકા છે. અને માયા કેવી છે? વિષય વ્યામોહિકા છે. માયા વિષય વ્યામોહિકા છે, જેનો માયા વિષય કરે છે, માયાનો જે વિષય થાય છે એનો વ્યામોહ કરે છે. પણ અવિદ્યા કેવી છે? આશ્રય વ્યામોહિકા છે. માયા આશ્રય વ્યામોહિકા નથી, કારણ કે માયાનો આશ્રય ભગવાન છે. તો આ જીવ અને માયાના ચક્કરમાં પડીને આ જીવ માયાના ચક્કરમાં પડીને પોતાને ત્રિગુણાત્મક માને છે. એને કારણે આ બધા આટલું જ વેદાંત છે. પછી હવે બહુ વેદાંત નથી. હવે આગળ જુઓ. યસ્યામ વૈ, હા, એવો ઉલ્લેખ નથી એમાં. પણ એ તો ના જ હોય, કારણ કે શ્રીધર સ્વામીને થઈ ગયા લગભગ 1200 વર્ષ, અને મહાપ્રભુજી તો 500 વર્ષ પહેલાં થયા. એટલે એ તો ના જ હોય. પણ કોઈ બીજા વિષ્ણુ સ્વામી હોઈ શકે. હા હા, દ્વિતીયા પણ જાય છે. સંહિતાયા અનર્થ ઉપશામકત્વમ દર્શયતી. તો હવે આ જે ભાગવત સંહિતા છે, સાત્વત સંહિતા છે, એ અનર્થને કેવી રીતે શાંત કરનારી છે તે હવે આ શ્લોક દ્વારા, યસ્યામિતિ 7મા શ્લોક દ્વારા બતાવે છે. યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમપુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોકમોહ ભયાપહા. યસ્યામ વૈ શ્રૂયમાણાયામ, કે જેનું શ્રવણ કરતા જ કૃષ્ણે પરમ પુરુષે, પરમ પુરુષ શ્રી કૃષ્ણ ભગવાનમાં ભક્તિ ઉત્પદ્યતે, મનુષ્યને પુંસઃ, મનુષ્યને જેનું શ્રવણ કરતા જ ભક્તિ ઉત્પન્ન થઈ જાય છે. અને કેવી ભક્તિ ઉત્પન્ન થાય છે? શોક મોહ ભય અપહા. શોક અને મોહને દૂર કરનારી, નાશ કરનારી ભક્તિ ઉત્પન્ન થાય છે. તો શ્રીધરજી કહે છે કે યસ્યામ વૈ શ્રૂયમાણાયામ એવ કિમ પુનઃ શ્રુતાયામ ઇત્યર્થ. તો કહે છે કે જેને સાંભળતા જ ભક્તિ ઉત્પન્ન થઈ જાય છે. તો આખી સાંભળ્યા પછી તો શું? કિમ પુનઃ શ્રુતાયામ ઇત્યર્થ. તો કે આખી સાંભળી લીધા પછી તો કહેવું જ શું, એમ અર્થ છે. આની વિશેષતા એ છે કે આ ભાગવત વાંચવા માટે કોઈ કર્મકાંડનું પાલન નથી કરવું પડતું. જેમ કે યજ્ઞ કરવા માટે અમુક પ્રકારની વેદી જોઈએ, અમુક સાધન જોઈએ. તો એવું કંઈ જ આ પ્રકારે હોમ કરવો પડે પછી જ એનું ફળ મળે એવું કંઈ આમાં નથી. પણ આ સંહિતા તો એવી છે
કે એનું શ્રવણ કરવા માત્રથી જ કલ્યાણ થઈ જાય છે. યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહ. કર્ણરંધ્ર દ્વારા ભક્તિ હૃદયમાં પ્રવેશી અને વાસનાના કલુષને ધોઈ નાખે છે. પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ, કર્ણના રંધ્ર એટલે કે છિદ્ર દ્વારા પ્રવિષ્ટ થઈને બધા શોક મોહ બધું જ દૂર કરી કાઢે છે અને હૃદયને નિર્મળ કરી કાઢે છે. આપણે જોઈએ છીએ કે કથામાં જેવું આપણું મન લાગે તો આપણા મનમાં ગમે તેટલા શોક દુઃખ વગેરે હોય એ દૂર થઈ જાય છે. તો શોક મોહ ભયાપહા આ રીતે સમજાવ્યું છે. સસંહિતામ ભાગવતીમ કૃત્વાનુક્રમ્ય ચાત્મજમ શુકમધ્યાપયામાસ નિવૃત્તિ નિરતમ મુનિ. તો શું કહે છે? તે ભગવત સંહિતા રચીને નિવૃત્તિ નિરતમ, નિવૃત્તિપરાયણ આત્મજમ, નિવૃત્તિપરાયણ આત્મજ એટલે કે શુકદેવજીને મુનિ અધ્યાપયામાસ સસંહિતામ ભગવતીમ કૃત્વા, તે ભગવત સંહિતા રચીને કૃત્વા પછી એને અનુક્રમ્ય, એને બરાબર સમાધિમાં દર્શન કરીને પછી એને અનુક્રમ બરાબર કથા એમણે અનુક્રમ પ્રમાણે ગોઠવી અને પછી આત્મજમ શુકમ નિવૃત્તિ નિરતમ અધ્યાપયામાસ. સહ મુનિ ભગવતીમ સંહિતામ કૃત્વા અનુક્રમ્ય નિવૃત્તિનિરતમ આત્મજમ શુકમ અધ્યાપયામાસ. તો ભગવત સંહિતા રચીને અનુક્રમ પ્રમાણે એને ગોઠવીને નિવૃત્તિપરાયણ શ્રી શુકદેવજીને એનું અધ્યાપન કર્યું. અનુક્રમ્ય શોધયિત્વા, એને આખ્યાન પ્રમાણે ગોઠવીને. શૌનક ઉવાચ સવૈ નિવૃત્તિ નિરતઃ સર્વત્રોપેક્ષકો મુનિ કસ્ય વા બૃહતીમેતામ આત્મા રામઃ સમભ્યસત. તો કહે છે કે એ તો નિવૃત્તિપરાયણ હતા શુકદેવજી. એમને બધાની એમને તો ઉપેક્ષા હતી જગતની, ઉદાસીન હતા જગત પ્રત્યે. કેવળ આત્મારામ, આત્મામાં જ આનંદ પામવાવાળા હતા એ. તો એમણે આ બૃહતી આવી વિશાળ ભગવત સંહિતાનો અભ્યાસ કસ્ય વા હેતો કૃતવાન. તો જુઓ, પહેલાં નિવૃત્તિ નિરતઃ સર્વત્ર ઉપેક્ષક મુનિ આત્મારામ, આ બધા શુકદેવજીના વિશેષણો છે. તે શુકદેવ મુનિ નિવૃત્તિ નિરતઃ, નિવૃત્તિપરાયણ, સર્વત્ર ઉપેક્ષક, સર્વત્ર ઉદાસીન, આત્મારામ, કેવળ આત્મામાં જ આનંદ માનનારા તેવા શુકદેવ મુનિ એતામ બૃહતીમ કસ્ય વા હેતોઃ સમ અભ્યસત. તો આ વિશાળ ભાગવત સંહિતાનો કયા કારણથી અભ્યાસ કર્યો? કસ્ય વા હેતોઃ બૃહતીમ વિતતામ, વિશાળ કયા કારણથી આ વિશાળ સંહિતાને ભણ્યા? સૂત ઉવાચ, આ એક શ્લોક લઈ લઈએ. આત્મા રામાશ્ચ મુનયઃ નિર્ગ્રંથા અપ્યુરુક્રમે કુર્વન્ત્ય હૈતુ કિમ ભક્તિમ ઇત્થમ ભૂતગુણો હરિ. તો કહે છે કે આત્મારામ છે, આત્મામાં રમણ કરનારા છે, વળી એ લોકો નિર્ગ્રંથા છે, એમનામાં કોઈ પ્રકારની ગ્રંથિ નથી. અપી ઉરુક્રમે
કુર્વંતી અહૈતુકીમ ભક્તિમ. ઉરુક્રમ ભગવાન પ્રત્યે એ લોકો તો નિષ્કામ ભક્તિ કરે છે. અહૈતુકીમ એટલે કે હેતુ વગરની નિષ્કામ ભક્તિ કરે છે. તો કેમ ભક્તિ કરે છે? એમને શી ભક્તિ કરવાની જરૂર છે? એમને તો ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે, આત્માનું સ્વરૂપ એમણે જાણી લીધું છે. તો એ શા માટે એમને ભક્તિ કરવી પડે? તો એને માટે એમાં જ કારણ આપે છે કે ઇત્થમ ભૂત ગુણો હરિ, કે ભગવાનના ગુણો જેવા છે. ઇત્થમ આવા ગુણો છે ભગવાનના. સૌશીલ્ય, સૌંદર્ય, સૌગંધ્ય, સૌરભ્ય, ઔદાર્ય, માધુર્ય, વાત્સલ્ય, ભગવાનના ગુણોનો પાર નથી. તો આવા ગુણો છે ભગવાનના, માટે એ લોકો ભક્તિ કરે છે. અને એ ભક્તિથી પોતાને આંતરિક આનંદ માટે કરે છે. તો નિર્ગ્રંથાહ, પાછો એનો બીજો પણ અર્થ કર્યો છે. નિર્ગ્રંથાહ ગ્રંથેભ્ય નિર્ગતાહ તદુક્તમ ગીતાસુ. હવે એ આમાં નિર્ગ્રંથાહનો બે અર્થ છે. એક તો એ ગ્રંથિ વગરના થઈ ગયા છે, કે એમનામાં કોઈ જાતની ગ્રંથિ નથી રહી. તો ગ્રંથિઓ કેટલા પ્રકારની છે એ જુઓ. ચૈતન્ય મહાપ્રભુએ તો નિર્ગ્રંથાના અનેક અર્થ કર્યા છે, પણ ચૈતન્ય મહાપ્રભુ તો એમ કહે છે કે આવા જે નિર્ગ્રંથા છે એમને યજ્ઞોપવિતની ગ્રંથિ નથી રહી, શિખાની, કૌપિનની, એટલું જ નહીં પરંતુ કામ, ક્રોધ, લોભની ગ્રંથિ, સંશયની ગ્રંથિ, અવિદ્યાની ગ્રંથિ, એ બધી ગ્રંથિઓથી એ લોકો પર થઈ ગયેલા છે. માટે તેઓ નિર્ગ્રંથ છે. તેમને બીજો અર્થ કર્યો કે નિર્ગ્રંથાહ, તો એમને પોતાને માટે કોઈ ગ્રંથની આવશ્યકતા નથી. એ બધા આપણે હમણાં ના કહ્યું કે ગંતવ્ય સ્થાને પહોંચી ગયા પછી અશ્વની શી જરૂર, એવી રીતે એમને પ્રભુ પ્રાપ્તિ થઈ ગઈ પછી ગ્રંથની શી જરૂર. એટલે એ એવી રીતે નિર્ગ્રંથાહ, એમને કોઈ ગ્રંથની આવશ્યકતા નથી. આત્મારામઃ એ પછી જોઈએ. તો નિર્ગ્રંથાહ તદુક્તમ ગીતાસુ યદા તે મોહ કલિલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. જો કલિલમ એટલે કળણ, એટલે કે આપણે એવું જોઈએ છીએ કે કાદવમાં માણસ ઉતરતો જ જાય એવી જગ્યા કેટલીક હોય છે કે તમે જેટલો પ્રયત્ન કરો નીકળવાનો તમે વધારે ખૂંપતા જાઓ. તો મોહ એવો છે, મોહને કલીલ કયો છે. તો મોહ કલિલમ, જ્યારે તારી બુદ્ધિ, ભગવાન કહે છે કે મોહના કળણમાં સંપૂર્ણપણે નીકળી જશે. તો વ્યતિતરિષ્યતિ, એમાંથી તું મોહના કલીલમાંથી જ્યારે તું નીકળી જઈશ ત્યારે તને સાંભળવા યોગ્ય એટલે કે શ્રોતવ્યસ્ય અને શ્રુતસ્ય અને સાંભળેલું, એ બધાથી તને નિર્વેદમ વૈરાગ્ય થઈ જશે. એટલે એ બધાની તને કંઈ પછી જરૂર નથી. એ જ વાત નિર્ગ્રંથાહ શબ્દ દ્વારા કહે છે. યદ્વા ગ્રંથિ એવ ગ્રંથ નિવૃત્ત ક્રોધ અહંકાર રૂપ ગ્રંથિ યે શાંતે. તો આમાં પણ ગ્રંથિનો અર્થ એ કર્યો કે ક્રોધ અને અહંકાર રૂપી ગ્રંથિમાંથી જે નિવૃત્ત થઈ ગયા છે તે નિર્ગ્રંથ. નિવૃત્ત હૃદય ગ્રંથ ઇત્યર્થ, કે જે હૃદય ગ્રંથિ પણ જેમની છૂટી ગઈ છે. એટલે હૃદય ગ્રંથિ એટલે શું? જે હૃદયના બધા ભાવો છે એ પણ એનાથી દૂર થઈ ગયા છે. નનુ મુક્તાનામ કિમ ભક્ત્યા ઇત્યાદિ. નનુ મુક્તાનામ કિમ ભક્ત્યા ઇત્યાદિ સર્વ આક્ષેપ પરિહારાર્થમ આહ ઇત્થમ ભૂત ગુણ. તો પછી મુક્ત પુરુષોને ભક્તિથી શું પ્રયોજન છે? તો એવો જો કોઈ આક્ષેપ કરે તો એને માટે કહે છે કે ઇત્થમ ભૂત ગુણ, ભગવાન આવા ગુણોવાળા છે, ભગવાન આવા દિવ્ય ગુણોવાળા છે. તો આવા ગુણોથી એ લોકો આકર્ષાય છે અને આવા ગુણોમાં એમનું મન રમી જાય છે. એમનો ભક્તિ એવો જાદુ છે
કે મોટા મોટા મુનિજનો પણ ભગવાનમાં મોહિત થઈ જાય છે. તો ભગવાનના ગુણોનું આ મહાત્મ્ય બતાવે છે, એનું વૈશિષ્ટ્ય બતાવે છે કે તેઓ એ માટે તેઓ ભક્તિ કરે છે, ભગવાનના ગુણોને કારણે તેઓ ભક્તિ કરે છે. નનુ ભક્તિમ કુર્વન્તુ નામ એતદ શાસ્ત્રાભ્યાસે શુકસ્ય કિમ કારણમ શુકસ ઇતિ અત આહ હરેઃ ઇતિ. તો કહે છે કે ભક્તિ તો ભલે કરે ચલો, પણ આ શાસ્ત્રના અભ્યાસ જે શુકદેવજીએ કર્યો એને માટેનું શું કારણ છે, શા માટે શુકદેવજી આ જ શાસ્ત્ર ભણ્યા, તો એ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મીનારાયણ નારાયણ નારાયણ લક્ષ્મીનારાયણ નારાયણ નારાયણ હરિનારાયણ નારાયણ નારાયણ હરિનારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ નારાયણ.